માંડવી ગેટના રેસ્ટોરેશનના વિલંબમાં આક્ષેપ, આરટીઆઈ એક્ટિવિસ્ટે વીએમસી પાસે પારદર્શિતાની કરી માંગ। વડોદરાના ઐતિહાસિક ધરોહર સમાન માંડવી ગેટના રિસ્ટોરેશન અને સબકરણની કામગીરીને લઈને હવે સવાલો ઉઠ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ હરિઓમ વ્યાસ મહારાજે કામગીરીની ધીમી ગતિ સામે અસંતોષ વ્યક્ત કરી પાલિકા પાસે સમગ્ર પ્રોજેક્ટમાં પારદર્શિતા લાવવાની માંગણી કરી છે। તેમના કહ્યા મુજબ માંડવી ગેટના રિસ્ટોરેશન પ્રોજેક્ટની કામગીરી 13 એપ્રિલ 2025ના રોજ શરૂ કરાઈ। પ્રોજેક્ટને 500 દિવસ પૂર્ણ થવા છતાં સ્થળ પર કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ કરાયો છે। હાલ બહારથી સપોર્ટ પાડવા માટે ગડરો લગાવવાની કામગીરી સિવાય ખાસ નક્કર કામગીરી દેખાતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અગાઉ અધિકારીઓ દ્વારા માંડવી ગેટનું અંદાજિત 15 થી 20% કામ પૂર્ણ થયું હોવાના દાવા કરવામાં આવ્યા। આ દાવાની હકીકત જાણવા માટે 22મી જૂને આરટીઆઈ કરવામાં આવી। જોકે 22 જુલાઈએ મળેલા જવાબમાં કોન્ટ્રાક્ટર સવાણી હેરિટેજના ટેન્ડરની નકલો આપવામાં આવી હોવાનું જણાવ્યું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટનો આક્ષેપ છે કે ટેન્ડર પાસ કરવાના કારણો, ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન રિપોર્ટ, ફોટોગ્રાફ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ કામગીરીની પદ્ધતિ અંગેની જરૂરી માહિતી સ્પષ્ટ રીતે આપવામાં આવી નથી। મહારાજે જણાવ્યું છે કે માંડવી ગેટના રિસ્ટોરેશન પાછળ પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આ નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેની માહિતી જાહેર જનતાને મળવી જરૂરી છે। વધુમાં સવાલ ઉઠાવ્યો છે કે વિરાસતથી વિકાસ યોજના હેઠળ વડોદરા શહેરના 128 ઐતિહાસિક વારસા સ્થળોને ઓળખવામાં આવ્યા છે। પ્રથમ હેરિટેજ સ્થળની કામગીરીમાં જ આ પ્રકારનો વિલંબ હોય તો બાકીના 127 સ્થળોની કામગીરી ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે? એક્ટિવિસ્ટે વીએમસી કમિશનર પાસે સમગ્ર મામલે યોગ્ય ખુલાસો કરવા, ગેટના ટેન્ડર સહિતની અધૂરી માહિતી જાહેર કરવા તેમજ અન્ય 127 હેરિટેજ સ્થળોની કામગીરી પ્રગતિ અંગેની વિગતો પણ મીડિયા સમક્ષ જાહેર કરવાની માંગ કરી છે। જે વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને યોગ્ય ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય અને જર્જરિત માંડવી પિલરનું કામ ઝડપથી થાય, એના માટે જે મેં ટોપ 13મી એપ્રિલ 2025 શરૂ કરેલું અને આજે 26 ઓગસ્ટ 2026 એને 500 દિવસ પૂરા થાય છે। 500 દિવસમાં કહીએ તો માંડવીને અત્યારે ફક્ત ને ફક્ત એક બહારથી સ્ટ્રક્ચરને સપોર્ટ આપવા માટે ગડરો લગાવવામાં આવી રહ્યા છે અને જ્યારે આનું માંડવીનું કામ ધીમી ગતિએ એને આટલું ઓછું થયું છે અને જ્યારે એમના અધિકારી દ્વારા 2 મહિના પહેલાં એવું કહેવામાં આવ્યું મીડિયામાં કે માંડવીનું કામ 15 થી 20% પૂરું થઈ ગયું છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા। તેના આ પ્રશ્નના યોગ્ય જવાબ મેળવવા માટે મેં કહીએ તો 22 જૂને આરટીઆઈ કરેલી। એ આરટીઆઈને એમને મને 22મી જુલાઈએ જવાબ આપ્યો। આરટીઆઈની નકલો લેતા પહેલાં મેં ચેક કરેલું તો આરટીઆઈમાં ફક્ત સવાની હેરિટેજ દ્વારા જે ટેન્ડર ભરવામાં આવ્યું હતું એ ટેન્ડરની મને કોપીઓ આપવામાં આવી છે, પરંતુ મારા દ્વારા જે માહિતી માગવામાં આવી હતી કે ભાઈ કેટલા લોકોએ ટેન્ડર ભર્યું, શા માટે સવાની હેરિટેજનું ટેન્ડર તમે પાસ કર્યું છે, અને એ સાથે પણ કહી કે જે ગ્રાઉન્ડ રિપોર્ટો મેં માગેલા, ફોટોગ્રાફ માગેલા, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટો માગેલા, આ સાથે તમે કઈ પદ્ધતિથી કામ કરવાના છો એ પણ માગેલું, એ કશું પણ મહાનગરપાલિકાએ આપ્યું નથી। અને લેતા પહેલાં જ્યારે મેં અધિકારી સાથે વાત કરી તો અધિકારીએ કીધું કે તમારે જે જોઈતી હોય માહિતી તમે અહીં આવીને લઈ લો, જોઈ લો, પરંતુ મેં ત્યારે પણ એમને ફોન પર કીધેલું કે આ માહિતી મારે એકલાને નથી લેવાની, આ માહિતી મારે લઈ અને મીડિયાના માધ્યમથી વડોદરાની 22 લાખ પ્રજાને પહોંચી કરવાની છે, કારણ કે માંડવી તેમજ અન્ય કહીએ હેરિટેજનું રિસ્ટોરેશનનું કામ પબ્લિકના ટેક્સમાંથી થવાનું છે, તો પબ્લિકના ટેક્સના રૂપિયા ક્યાં કેવી રીતે વપરાય છે એ વડોદરાની પ્રજા જાણી શકે, એના માટે આરટીઆઈ કરેલી। આરટીઆઈનો પણ અસંતોષ કહીએ તો છે કે એમને યોગ્ય જવાબ નથી આપેલો અને જે રીતે માંડવીનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને અન્ય 128 હેરિટેજ જે આઈડેન્ટિફાઈ કર્યા છે ને જે બજેટને વિરાસતથી વિકાસ નામ આપેલું છે એમાં પહેલી જ વિરાસતની આવી દુર્દશા છે જેની કામગીરી ધીમી ચાલી રહી છે, તો અન્ય 127 હેરિટેજની કામગીરી ક્યારે કેવી રીતે ચાલશે એવું આજે હું મહાનગરપાલિકાના કમિશનરને પૂછી રહ્યો છું। દર મંગળવારે રિવ્યૂ બેઠક કરતા હોય છે, કદાચ મારા નાના માણસનો ઇન્ટરવ્યૂ જુએ તો આજે રિવ્યૂ બેઠકમાં આનો ખુલાસા સાથે જવાબ આપે કે માંડવી માટેના જે પ્રશ્ન છે, જે ટેન્ડરમાં મેં માહિતી માગી છે એ માહિતી આપે અને અન્ય 127 હેરિટેજનું કામ ક્યારે કોને સોંપાશે ને ક્યારે શરૂ થશે એ મીડિયામાં જણાવે।